ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ અત્યારે હું તૈયાર તો થઈ ગયો ને કેટલા દિવસો બાદ હવે બ્લોગ ઉતારી છે ને આજે રવિવાર છે, હું ઘરે છું ને ઈદે મિલાદ આવે તો સિરિંજ અડધી બાંધી અને અડધી હમી કરવા દીધી તો હવે તે હમણાં કરશું. જોઈ શકો છો ને આપણે તે લીમડો પણ કાપી વાર્યો છે. તો હવે જુઓ તમને બતાવું. અહીંયા થોડી છે, એક લાઇટ અહીંયા, એક બાઈન ચાલુ કરીને બતાવો. આ પહેલી લાઇટ ને આ બીજી લાઇટ જોઈ શકો છો ને આપણે ઉપર પણ બાંધી છે. તો હમણાં એ અડધી તો બાકી છે, તો હમણાં આપણે પહેલાં બંધ કરતી. તો જો હમણાં તમને મિત્રો બતાવું કેટલી બાંધી ને કેટલી બાકી જોઈ શકો છો. આટલી બાંધી અને અહીંયા વચમાં બાકી અને ઉપર બાકી છે. તો તે આજે સમય થઈ જાય પછી આપણે કરશું ને થોડાક છાંટા આવેલા છે તો પછી આપણે આગળ મળીએ. હેલો ગાઈસ, તો અત્યારે હવે હું અહીંયા બેઠો હું ને લાઇટો જે હમી કરવા દીધી હતી તો આવી ગઈ. 7 લચ્છામાંથી 3 લચ્છા આવી ગયેલ છે ને અત્યારે હું અહીંયા બેઠો ને આપણે એમાં બાકલા પણ ફિટ કર્યા છે. તો ત્યાં બાકલા ફિટ કરેલા છે ને ખાઈ પીને લાઇટો ફિટ કરશું પછી છેડા બેડા મારીને રાતે ચાલુ કરી દઈશું ને આ પણ લાઇટો ચાલુ કરી દઈશું. આ પહેલી લાઇટ જે સફેદ જે અહીંયા છે એ તો કાલ ફિટ કરેલી હતી ને બીજી અંદરની બ્લુ છે એ આજ ફિટ કરી છે સવારમાં. તો પછી આપણે આગળ મળી, ત્યાં સુધી બાય. ચાલો ગાઈસ, અત્યારે હું અહીંયા બાકડે બેઠો ને વાતાવરણ થોડુંક વરસાદ જેવું આમ અંધાર હોય ને પણ તડકો નીકળી ગયેલ છે. વરસાદ તો નહીં આવે ને અત્યારે બાકડે બેઠો હું ને થોડીક વારમાં પછી આપણે હમણાં લાઇટો ફિટ કરવીએ અને પછી છેડા મારી બતાવશું લાઇટ થઈ જાય તો. આપણે ઝાડવા હમણાં નવા વાવેલા છે, તમને બતાવી દઉં. આ એક લીંબુડી, વાં એક સામે છે લીંબુડી, વાં એક જામફળી, અહીંયા એક જામફળી, આ એક સફેદ એક લાલ ને ઓલી કાળી જામફળી. ભાઈ કહેતા હતા કાંઈક આ 2 આંબા વાવેલા, એક વાં ને એક અહીંયા 2 ખાડેક ને આ બધા 100 પીસના ગુલાબ ને બધા ઝાડવા સામે બધે વાવેલા છે અને ઓલી બાજુ બધે વાવ્યા તો એ બધા હમણાં જ લીધેલા. અને હમણાં પછી આપણે ઉપર જઈને લાઇટો ફિટ કરી. અહીંથી અત્યારે થોડીક લાઇટો ફિટ થઈ છે, એ વચ્ચે માળથી બાકી હમી કરાવવા દીધી હતી એટલે તો હમી થઈને આવી ગઈ. તો હમણાં આપણે ફિટ કરી તો હમણાં પછી આપણે આગળ મળીએ. અત્યારે હું લાઇટો બાંધી રહ્યો છું, તમને બતાવી દઉં. હવે અહીં થોડીક છે ને થોડીક બાંધો, અહીં સુધી બાંધવાની પછી એક ઉપર નાની સાઈડ તો બાંધવાની. તો હમણાં આપણે બાંધી દઈ લાઈટ તો પછી આપણે આગળ મળી, બધું બાંધી દઈએ પછી આપણે આગળ બધું તમને બતાવી કેવી રીતના બાંધ્યું તો આપણે આગળ મળી. ગાઈસ, અત્યારે હવે આને જો બાંધવાની એક માં ને અહીંયા એક બાંધો ને એક માં હજી બાંધવાનો તો 3 નેજા બાંધવાના. લાઇટોનું કામ હાલે ઉપર ને બધે તો બધી બાજુ હાલે ને પવન એ ફૂલ છે તો હજી બધી લાઇટો છે ને હજી શેડા મારવા આવવાના હતા તે નથી. તો હવે કાલ સવારે શેડા મરાઈશે એટલે કાલ સાંજે હવે તમને લુક બતાવીશે. તો હવે તમારે કાલ હવે બતાવીશ તો ત્યાં સુધી બાય. અત્યારે હવે હું નીચે આવી ગયો છું ને અત્યારે બધા લાઇટોનો તમને લુક બતાવજો. આ લાઇટો થાય છે, આમ લાઇટો આમ બધી બાજુ થાય અને અહીંયા આપણે અહીંયા કરીએ ને અહીંયા હજી લાઇટો તો બંધ થાય. તો હવે પછી આપણે કાલે તમને ક્લિપ બતાવીશ ને કાલનો બધો બ્લોગ ઉતારીશ તો તમને સીધો હવે હું તમને કાલે મળું, ત્યાં સુધી બાય. હેલો ગાઈસ, તો અત્યારે સાંજ થઈ ગઈ અને આપણે કાલ લાઇટો ફિટ કરી હતી ને લાઇટો છેડા મારવાનું બાકી હતા. તમને લાઇટો બતાવી દઉં. જોઈ શકો છો આ ટાઈપની હે લાઇટો ફિટ કરેલી. વાં દરવાજે હે ફિટ, એ તો તમને ખબર છે. વાં લેમ્પ 2 ફિટ કર્યા, એક અહીંયા છે. આવી રીતના બધા લેમ્પને ફિટ કર્યું છે ને આપણે આવી જશે બ્લોગ ને બધા લાઈક કરી દઈજો. ને અત્યારે હું આ શેરી તરફ બધાને આ તમને બતાવું ઘર ને લાઇટું ને કાલ જવું છે આપણે રાજકોટ ને જો ટાઈમ મળે તો આપણે બ્લોગ બનાવશું. જો તમે બધા ને આપણે એક આમ એક છે જો તમને દેખાય તો એ સૌથી મસ્ત ઘરનું છે
અડધું દેખાય ને અડધું નથી દેખાતું ગાઈસ. એ ટાઈપનું છે. એ અડધું મકાન અહીંથી દેખાય, મકાન બીજું આડું આવે એટલે નથી દેખાતું. એ મસ્ત છે, મેળી ઉપરથી દેખાય છે ને. તો કાલ બતાવીશ ને કાલ બ્લોગ ઉતારું તો ઉતારું. ના નવા ઝાડવા બીજા લીધા એ. અહીંયા 4, અહીંયા 2 ને સામે 3 વાવ્યા છે. આ ટાઈપના ઝાડવા વાવ્યા ને અહીંયા આપણે ગાડી હવે અહીંયા રાખી ને લીમડો કાપી વાર્યો એટલે હવે મોટો થાય ત્યારે જ હવે અહીંયા આપણે ગાડી મોટરસાઇકલને એવું પાર્ક કરશું. ને લુક જો ખાલી તમે, આ ટાઈપનો લુક છે અત્યારે. તો હવે આપણે પછી આગળ મળી નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બાય.